MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH મહેસાણામાં મહાનગરપાલિકા બન્યા બાદ પાણીનું વિકટ સંકટ ઊભું થયું છે। મહેસાણા મહાનગરપાલિકામાં ભળ્યા બાદ તળેટી ગામના લોકો પાણીનો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 10 દિવસથી ગામમાં પાણીનો બોર ફાટી જવાથી બંધ પડી ગયો છે અને આના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ગામના લોકોને હવે પાણીની ટેન્કર મંગાવવી પડે છે અથવા દૂરથી કેરબામાં પાણી ભરીને લાવવું પડે છે। ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે જ્યારે ગ્રામ પંચાયત હેઠળ હતું ત્યારે સરપંચ તાત્કાલિક તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવતા હતા, પરંતુ મનપામાં ભળ્યા બાદ તેમની નાની નાની સમસ્યાઓ પણ તાત્કાલિક હલ થતી નથી। જોકે સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે ટૂંક સમયમાં જ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। સૌથી પ્રાથમિક જરૂરિયાત એટલે પાણી, અને જ્યારે પાણીની સમસ્યા ઊભી થાય ને ત્યારે ગૃહિણીનો પિત્તો જાય, અને આ જ ગૃહિણીઓ, આ જ મહિલાઓનો પિત્તો હવે ગયો છે મહેસાણા તળેટી ગામમાં। આપ મારી પાસે આ દ્રશ્યો જોઈ શકો છો કે મહેસાણાનું આ નજીકનું તળેટી ગામ છે જે મનપામાં પડ્યું છે। ત્યાં મહિલાઓનો પિત્તો ગયો છે। કેમ કે પાણીની સમસ્યા ઊભી થઈ છે, કારણ કે પાણી એ રોજિંદી વપરાશની જરૂરિયાતવાળું પાણી છે અને એ જ ના મળે ત્યારે પરેશાની ઊભી થાય છે। બા, આપ જણાવશો કેવી સમસ્યા છે પાણી? આ પાણી ઉપાડીને લાવીએ, હેડાય ને ચાવડો ગટકુડા લઈને ભરવા જઈએ। હવે પગે હેડાય નહીં, ઘરમાં કોઈ લાવનાર નહીં। કેટલા દિવસથી પાણી છે? 10 દિવસથી પાણીની તકલીફ છે અને અમે બહુ થાકી ગયા છીએ પાણીની લીધે। છોકરાઓ કોઈ ઘેર નહીં હોય, ડોસીઓ હોય 60-60 વર્ષની, શું કામ કરીએ? બેસોને પાવાનો વખો છે। કેમ પાણીની સમસ્યા સર્જાઈ? પાણીનો બોર 10 દિવસથી ફેલ ગયો છે, અમને એવું કહેવામાં આવી છે, તો પછી તેમને આગળ રજૂઆત તો કરવી પડે ને। મહાનગરપાલિકામાં સાહેબ ને પંચાયતમાં સાહેબ જે આવે છે એમને અરજીઓ અમે આપી છીએ, પણ તેમને ત્યાં આગળ તો રજૂઆત કરવી પડે નહીં। અમારે આ બેસોને ગાયોને પાણી કઈ રીતે પાવાનું? વૈકલ્પિક શું ઉપાય કરો છો હાલ? ટેન્કર મંગાવીએ, પછી કોઈ મિનરલ પ્લાન્ટ હોય ત્યાંથી કેલ્બા ઓર્ડર કરીએ। 20 રૂપિયાનો એક કેલ્બો આવે, 500 રૂપિયાનું ટેન્કર આવે। જેના જોડે કેપેસિટી છે, આર્થિક રીતે સક્ષમ છે, એ લોકો તો ઉપાય કરી લે છે, પણ જેના જોડે નથી એ લોકો મોટી ઉંમરની વ્યક્તિઓ પણ ઉપાડીને માથે પાણી લાવે છે, જે પહેલાના જમાનામાં લાવતા જેમ એ રીતે। પાણી જીવન જરૂરિયાતની પ્રાથમિક વસ્તુ છે, જરૂરિયાતવાળું। એમાં જ સમસ્યા ઊભી થાય। એક બાજુ કહેવાય છે કે મંડપામાં પડી ગયું એટલે સુવિધાઓ મળશે, અને અત્યારે અગવડો વધી ગઈ। હા, પહેલા પણ સગવડ હોય, પહેલા પણ સમસ્યાઓ હતી, પણ સમસ્યા હોય એનો વાંધો નથી, પણ એનો ઉપાય તો હોવો જોઈએ ને। સરપંચ હતા તો એ લોકો બી અમારા ગામમાં રહેતા, તો એ અમારી તકલીફોને સમજતા। એમને સરપંચ ગામમાં જ રહેતા, તો એમને બી ખબર હતી કે પાણી નથી આવતું તો એમના બૈરા છોકરાઓને કેવી તકલીફ પડે છે, એમને ખુદને કેવી તકલીફ પડે છે। આ લોકો તો બજારમાં રહે છે, એમને તકલીફ પડતી નથી, તકલીફ અમને પડે છે। સમસ્યાનું સમાધાન એ લોકો કરે છે, તો એ કઈ અઠવાડિયાથી 10 દિવસથી પાણી આવતું જ નથી। બોર બગડ્યો છે તો અમારી રજૂઆત સાંભળવામાં નથી આવતી। હવે શું માંગણી છે, શું કરશો? અમારે પાણી જોઈએ, નવો બોર જોઈએ અમારે। અને એમને એવું કીધું હતું કે અઠવાડિયે 20 દિવસ પછી નવો બોર થશે। આજકાલ કરતા 10 દિવસ થઈ ગયા, હજુ પણ બોરનું કોઈ નિકાલ નહીં આવ્યો, એટલે અમારે સમાચાર જોઈએ એમ કે કઈ બોર કરી આપશે, નહીં તો અમારે ઘેરે ઘેર ટેન્કર વેરી જાય। શું માંગણી, શું રજૂઆત? મ્યુનિસિપાલિટી મેં ગોમ નતું ને એટલે અમે સુખી હતા, ટાઈમસર પાણી આવતું, અમે બોર કઈ આવતા બોર પર પાણી છોડતા હતા। હવે અમે મ્યુનિસિપાલિટી મેં ગોમ આવ્યા પછી અમારે પાણીનું દુઃખ, અમારે પાણી આવતું જ નહીં। પંચાયત મેં જઈને કેતા તોય ને કોઈ વાતે સુખ નહીં તો હતું અમારું ગામડું તો સારું હતું। શું કરશો હવે જો પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે? પાણીની તો મહાનગરપાલિકામાં જઈને અરજી તો આપીશું જ આપીશું, પણ એમને બી એ કહીશું કે તમે જે અમને સુવિધાઓ પ્રોવાઈડ કરવાનું કહ્યું હતું એ પ્રમાણે તમે નિકાલ નથી આવે। હજુ તો મહાનગરપાલિકા આવે 2-3 મંથ થયા છે, હવે અત્યારે આવી સિચ્યુએશન છે તો ભવિષ્યમાં કેવી સિચ્યુએશન અમારા ગામના લોકોને સામનો કરવો પડશે, એ હવે તમારે અમને એવું આશ્વાસન આપવું પડશે કે આજ પછી આવા કોઈ દિવસે તમારે જોવા નહીં પડે, એ વાત એ લોકો સુવિધા અમને આપવી પડશે। જો રજૂઆત તમારી નહીં સાંભળે તો શું કરશો? તો પછી અમે એમને કહીશું કે અમારું જે ગામ છે અમને સરપંચમાં આપી દો, અને અમને મહાનગરપાલિકાની કચેરીમાં જઈને એ અધિકારીઓની સામે અમે માટલા ફોડીશું।
ને અમારે તો આ હતી તળેટીની મહિલાઓ, એ ગૃહિણીઓ કે જે પાણી વગર રાડ પાડી રહી છે. અને ખરેખર મનપા જરા સાંભળી લે, આ મહિલાઓનો તો પિત્તો ગયો છે અને સ્પષ્ટ ચીમકી આપી રહી છે કે મનપામાં આવીને માટલા ફોડીશું જો એમની પાણીની સમસ્યાનો હલ નહીં થાય. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH